શું છે દાદીમાં બાકી બોલો? આ તમારું કરિયાણું શું બનાવો છો? શું બનાવો છો? આ પરોઠા. કોના? કલ્પેશ માટે? તો દાદીમાં કલ્પેશ માટે પરોઠા બનાવે છે. પરોઠા જ ખાશે અત્યારે કે ચા દૂધ શું પી છે? નહીં, અત્યારે તો ખાલી પરોઠા. પરોઠા. ખાલી પરોઠા. જો કલ્પેશના દાદીમાં અહીંયા એનું પરોઠા બનાવે છે અને કલ્પેશ વાં બેઠો છે. આ રહ્યો જો કલ્પેશ. શું છે કલ્પેશ? યાદ છું ને હું? હે કે ભૂલી ગયો મને? ભૂલી ગયો ને? ઊભું નથી થવું, ઊભું નથી થવું, બેઠો રે, બેઠો રે, ઊભું નથી થવું. બસ ઊભું થઈને એને ડાયરેક્ટ વાં સીધું હે ને દરવાજો ખુલ્લો હોય ત્યાં જ જવું હોય. બેહો બેહો દાદીમાં. તમને સારું? મને હાયલા કરે ભાઈ, હાથ કામ નથી કરતો. હાથ નથી કામ કરતો. કેમ શું થયું? આ પડી ગઈ છું ને, ક્યારે? હમણાં? ઘણા બધા ફ્રેક્ચર થઈ ગયું હતું. એટલે એક હાથ હાવ કામ નથી કરતો? એક હાથ કરે. ઓહો. શું છે કલ્પેશ? કેમ હમણાં દેખાતો નતો? યાદ છું કે નથી યાદ? હે જો આ ભાઈ તાર ફોટો પાડશે હો. અને લઈને પડી ગઈ હતી હું રાતના. હા ક્યાં જવું છે? ત્યાં તો હતા ક્યાં જવું? ક્યાંક જવું હોય તો ઉપાધિ પૂરેપૂરી મારે. ક્યાં તમારે પણ જવું હોય? એકલો મૂકીને આને ક્યાં ઉમાઈ જાવ? એટલે કહું કે આ તો ક્યાંય નથી જવું, પણ એમ કે ક્યાંય જવાય નહીં અત્યારે કોઈ નહીં. અત્યારે ઊભા ઊભા મારે ખુરશીમાં ખાવું ને એવું બધું હોય ભાઈ. દાદીમાની ઉંમર મોટી છે અને હવે કમાવા જઈ શકે એવી કોઈ કન્ડિશન નથી. ઘરમાં કોઈ કમાવા વાળો પુરુષ નથી, કારણ કે દાદીમાના ઘરના હતા એ હવે આ દુનિયાની અંદર નથી રહ્યા. અને જે છોકરો છે એની માનસિક સ્થિતિ તમે જોઈ એમ વિડીયોની અંદર કે એ પોતે હાથે કાંઈ કરી ન શકે, એને ખવડાવવું પડે, પીવડાવવું પડે, નવડાવવો પડે, બાથરૂમમાં એને આપણે હાથે પકડીને લઈ જવો પડે. પણ દાદીમાની ઉંમર એવી છે કે હવે એનાથી બી કામ થતું નથી. એને બી ઉંમર પ્રમાણે એની હાથ વચ્ચે ચાલતો નથી, પગ હાલતા નથી, એટલે બધું જ ઊભા ઊભા કરે છે. અને દાદીમાનો આ દીકરો છે કે જેની ઉંમર 24-25 વર્ષની છે, જેનું નામ છે કલ્પેશ, પણ અત્યારે એની માનસિક સ્થિતિ એ રીતની છે કે એ એની હાથે કંઈ કરી શકે એવી કોઈ કન્ડિશન નથી. આપણે એની હારે વાતોચીતો કરીએ તો એને બી ગમે, આપણને બી ગમે એવું છે. પણ પ્રભુજી કહેવાય મિત્રો, કારણ કે ભગવાને જે પણ આપ્યું છે આપણે હવે એની સેવા કરવાની છે. દાદીમાં એકદમ મસ્ત અત્યારે 24-25 વર્ષથી આવી રીતના જ એની સેવા કરે છે. આવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો એમ. એને ખવડાવવું પડે તો એ ખાય, એને ભૂખ લાગે તો એ કહી નથી શકતો મિત્રો, પણ દાદીમાં એકદમ મસ્ત એની સેવા કરે છે. પણ દાદીમાની હાલત એવી છે કે એ હવે કમાઈ શકે એવી પરિસ્થિતિ નથી. અને આ જે 2 જણાનો પરિવાર છે એને આર્થિક રીતે કોઈ મદદ કરતું નથી. એટલે જે ઘરમાં ખાવા માટે જરૂરિયાત હોય અનાજ કરિયાણાની, એ જરૂરિયાત આપણે આપણા તરફથી પૂરી પાડીએ છીએ મિત્રો દર મહિને. કારણ કે અનાજની જે જરૂરિયાત છે એ મિત્રો કોઈને દેખાતી નથી, પણ આપણી જે ભૂખ હોય એ ભૂખ તો આપણને લાગે જ છે. તો કલ્પેશ 24-25 વર્ષનો છે, એના દાદીમાં છે, તો બંને જણાને અનાજની જે પણ વ્યવસ્થા દર મહિને જોતી હોય એ આપણા તરફથી આપણે પૂરી પાડીએ છીએ. જો કલ્પેશ સારે વાત કરીને આપણને મજા આવી. જો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. યસ મિત્રો, તો આજે છે મહાશિવરાત્રીનો પર્વ અને મહાશિવરાત્રીના દિવસે છે ને આપણા ઘરની અંદર બહુ સારી સારી વસ્તુઓ બનતી હોય છે. કારણ કે શિવરાત્રી બધા રહેતા હોય છે, ફરાળ કરતા હોય છે, અને ફરાળની અંદર છે ને એક વસ્તુ તો બધાના ઘરમાં બનતી હોય છે આપણું જે રતાળુનો શીરો કીએ, રતાળુની ખીર કીએ, જે બી કયો એ તમે. તો પ્રાચી આજે એકદમ મસ્ત વસ્તુ બનાવે છે. એકદમ મસ્ત આજે. જો હું ફર્સ્ટ ટાઈમ આ બધું તૈયારી મારી કરું છું, પણ આ મને લાગે છે ત્યાં સુધી કે હું એકદમ મસ્ત જ બનાવી શીરો, અને ધવલને ઘરમાં બધાયને ભાવશે. 100%. એટલે જો આ રતાળુનો આજે આપણે શીરો કયો, ખીર કયો એ બધી બને છે. એટલે મહાશિવરાત્રીના દિવસે પ્રાચીની ઈચ્છા નહોતી કે આપણે રતાળુનો શીરો બનાવીએ, પણ મેં કીધું હવે શિવરાત્રીના દિવસે જો આપણે આ ન ખાય તો પછી કેદી ખાવાનો વારો આવે. ને મને એને બહુ જ ભાવે રતાળુનો શીરો. ધવલને ગળ્યું આમે બહુ ભાવે ને મને ઓછું ભાવે, એટલે એમાં ઓલવેઝ અમારી રકઝક થતી હોય. પણ આમે કીધું શિવરાત્રી છે એટલે બનાવી 100%. એટલે આ ઘીની અંદર આપણે બાફેલા રતાળું હોય ને એનો અત્યારે વઘાર કરી નાખ્યો છે. વઘાર નો કહેવાય, ઘીમાં ખાલી એને સોતે કરીએ છીએ આપણે થોડુંક. શું કહેવાય? સોતે એટલે ભાઈ આ સતડાવી દીધા. યસ, એટલે રતાળુને સતડાવી દીધા છે ને સતડાવેલી ખીર બનાવવાના છીએ. ખીર છે ને બહુ જ મસ્ત બને. આમાં છે ને દૂધ થોડુંક મલાઈ વાળું રાખવાનું. એટલે મલાઈ વાળું દૂધ રાખો ને એટલે જો અહીંયા દૂધ છે આપણું એકદમ મસ્ત ભેંસનું. ઈ પછી આની અંદર નાખશું, ખાંડ નાખશું ને એકદમ મસ્ત તાકાત વાળું બનશે. હવે બને હું જરાક આને ઓલું કરી લઉં. 100%. અને બધાને મહાશિવરાત્રીની શુભકામનાઓ. હેપી મહાશિવરાત્રી. આવી રીતના મસ્ત ધબધબાટી બનાવતા રહીએ, બહાટી બોલાવતા રહીએ, ને આવી રીતના હજી હે ને 50 મહાશિવરાત્રીઓ આપણે બધાને જોવાની છે. આપણા વ્યુઅર્સ મસ્ત વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અત્યારે જો આ રતાળુની ખીર બને છે, તમારા ઘરે બની કે નહીં જરાક કમેન્ટ કરજો મિત્રો. પ્રાચી છે ને જો અત્યારે આ શીરો હલાવે છે અને બીવે પણ છે.
છે અને મારા એક હાથની અંદર કેમેરો છે, એક હાથની અંદર દૂધ છે. હવે હું થશે એ ખબર નથી. જોજે હો પ્રાચી. ધીમે ધીમે નાખજો. હા ધીમે ધીમે જ નાખું છું. કેટલું નાખું એ તું કહી દે એટલે એકવારમાં પડી જાય આ. બસ બસ એકવારમાં નથી, થોડું થોડું નાખ. એવું છે. જો આમાં પછી એક હાથમાં કેમેરો ને તો આ તે જ નાખી લીધું હોત તો ના ઈ મને ન ફાવે. મેં તમને કીધું ને આ તમને. દૂધ જો પેલા મારો એક તો કેમેરો છે ને આ મજા નથી આવતી. આ પડે નહીં પ્રાચી. આ ના લઈ લે. ના નહીં પડે ભાઈ. આ હાંસી લઈ લે. હાલો બસ. રેડી હાલો. જો આવી રીતના દૂધ નાખ્યું છે એટલે આ શીરો બને છે અત્યારે. તમારા ઘરે બન્યો છે કે નહીં કોમેન્ટ કરજો. શીરો નહીં બોલો. અમારા ઘરમાં શીરો છે ને નથી ભાવતો કોઈને. અમારા ઘરમાં શીરો અને ખીરનું મિક્સચર ભાવે છે. આમ લચકો જે બન્યું હોય ને ઈ ટાઈપનું ઈ તો ઠીક છે પણ આની અંદર મેઇન છે ને ખૂબી ઓલી રેસાની હોય. ઓલા રતાડુના રેસા છે ને ઈ રેવા જોઈએ કે નો રેવા જોઈએ. મને તો ઈ જરાય ભાવે નહીં અને નો રીએ ઈ જ બધાને ભાવતા હોય એટલે હું નો હુકામે નો રીએ ને ઈ તમારે જરાક મેસેજ કરવો પડશે. કારણ કે રતાડુમાં ઓલા રેસા હોય. આપણે આ ખીર બનાવીએ તો ઈ રેસા કઈ રીતના કાઢવા ને એનું તમારે જરાક કેવું પડશે. જો આવી રીતના આખું બધું રાબડું તૈયાર થાય છે એકદમ મસ્ત. આમાં ઘણું બધું દૂધ નાખશું એટલે તમને જે ભાવે છે ને લચકો લિક્વિડ યસ એટલે ધીમે ધીમે નાખવાનું. પછી આ હલાવતું રહેવાનું, પાછું દૂધ નાખવાનું, હલાવતું રહેવાનું, પછી આ ખાંડ નાખવાની. હવે હું તમને શું કહું છું, એલચી આમાં નાખવી જ કે નથી નાખવી? પ્રાચી પ્લીઝ યાર, મને નથી ભાવતી તોય તું દર વખતે હું કામ પૂછસ યાર? પણ જરાક ટેસ્ટ માટે એટલી તો નાખવા દો, અડધું ચપટી. પણ એક કામ કર ને, તારું અલગ રાખ. મને એલચી નો ભાવે, જાયફળ નો ભાવે, એવું કાંઈ નો ભાવે. જેને ભાવતું હોય એ અલગ રાખો. મારું કાઢ લેજે, પછી તારું નાખજે. તારામાં મને કાંઈ નો ભાવે. એલચી, જાયફળ, આદુ, ચામાં આદુય નો તું એક નાખવાનું. કામ કર, તારું ને પપ્પાનું હોય ને એમાં રાખ દે, મારું અલગ કાઢ લે. બસ મારું આટલું વાટકો અલગ. આજે તો એમ જ કરવું છે. તમારું વાટકો કાઢવું હા, ઈ મારું થોડું કાઢ લેજે એમ. એટલે આપણને નો ભાવતું હોય તો શું કરવાનું? એલચી નો ભાવે. તમારામાંથી ઘણા એવા છે એલચી નો ભાવતી હોય. યસ, અને આજે શિવરાત્રીના પાવન પર્વના દિવસે હું તમને અમારા ગિરનારના દર્શન કરાવી દઉં. કારણ કે ગિરનારની ગોદમાં જે મહાશિવરાત્રીનો મેળો અંદર થઈ રહ્યો છે, ત્યાં આજે એકદમ ધબધબાટી બોલતી હશે. માણસો ફૂલ લાખોની સંખ્યામાં આજે ભવનાથ તળેટીની અંદર આવી ગયા હશે અને લાખોની સંખ્યામાં અત્યારે ત્યાં સાધુ મહંતો બધા મેળો આખો ધબધબાટી બોલતી હશે. કારણ કે ગિરનાર જે છે એ અમારા ઘરની અંદરથી દેખાય છે. તો વન્સ અગેન તમને દર્શન કરાવી દઉં. અને એક બાજુ દર્શન ચાલુ છે ને બીજી બાજુ અમારે અત્યારે ઘરની અંદર અત્યારે બની રહ્યો છે આપણો રતાળુનો શીરો. હે ને, ધબધબાટી બોલે જ ને. ક્યાં પૂગ્યું આપણું કામ? બસ જો આવું તમને આવું જ ભાવે ને લિક્વિડ. હા હા, લિક્વિડ ક્યાં બતાવતો. જોઈ લ્યો મિત્રો, જો આ રતાળુની જે આપણી ખીર કયો, શીરો કયો, એ એકદમ આવી બનવી જોઈએ. હજી થોડુંક આને ગરમ કરો ને એટલે ઘાટું થઈ જાય. કારણ કે રતાળું હોય ને એટલે મસ્ત બની જાય. હવે તમારે આને ચાખવું પડશે થોડુંક. યસ, ચાખશો ને એટલે તમને ખબર પડશે ગળ્યું તમને કેટલું જોઈએ. ઈ કેમ તો કે ના, હું મારે- ગળાશ નાખું ને એટલે દવા લેમ કે મોડું છે એટલે આજે એને જ માને નહીં, મારા ચાખું બાખું કાંઈ નથી. તમે અંતર બનાવી નાખો, તમને મજા આવે એવું કરી નાખો, પછી આપણે સીધું જમવામાં ખાઈ લેવાનું હોય. આમાં ખોટા આપણે ડબકા ન મુકાય. અને યસ મિત્રો, તો ફાઇનલી આપણી જે આ રતાળુની ખીર કયો, શક્કરિયાની ખીર કયો, એકદમ ચાકા જેવી બની ગઈ છે. જોઈ લ્યો, આની થિકનેસ આવી હોય અને આ તમે ચાખો ને એટલે મજા જ આવી જાય. કારણ કે શિવરાત્રીની મજા છે ને આવી બધી વસ્તુ ખાવામાં, મહાદેવનો પર્વ ઉજવવામાં ને એવું બધું છે. તો વન્સ અગેન હેપી મહાશિવરાત્રી અમારા બંને તરફથી. અને વિડીયો મહાશિવરાત્રી, મહાદેવના ખૂબ ખૂબ તમને આશીર્વાદ મળે. યસ, 100% વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.